મખાના બરફી બનાવવા માટે સૌપ્રથમ આપણે 3 વાટકી જેટલા મખાના લેવાનો છે। 1 ચમચી જેટલું ઘી એડ કરીને એને સરસ રીતે શેકી લેવાનું છે। હવે આપણે 1 કપ જેટલું નારિયેળની છીણ લેવાની છે અને એને બી સરસ રીતે શેકી લેવાનું છે। હવે એક પેનમાં અડધો લીટર દૂધ એમાં એડ કરવાનું છે। હવે આપણે એમાં ખડી સાકરને ક્રશ કરીને એમાં 1 વાટકી જેટલી એડ કરવાની છે। દૂધ જ્યારે અડધું થાય ત્યાં સુધી સરસ રીતે ઉકાળવાનું છે। હવે આપણે મખાનાનું પાવડર બનાવી દેવાનું છે। હવે આપણે જે મખાનાનું પાવડર બનાવ્યું હતું, દૂધ જ્યારે અડધું થઈ જાય ત્યારે બધાને એમાં એડ કરવાનું છે, મખાનાના પાવડરને, નારિયેળની છીણને અને ડ્રાયફ્રૂટને। હવે બધાને સરસ રીતે આપણે શેકી દઈશું અને એક ડીશ ઉપર થોડું ઘી લગાવીને જે આપણે મખાનાની બરફીનો માવો રેડી કર્યો છે એને કંઈક આવી રીતે સેટ કરી દઈશું અને પછી આપણે છેલ્લે એના ચોસલા કરી દેવાના છે। અડધો કલાક ફ્રીઝમાં મૂક્યા પછી રેડી છે મખાનાની બરફી। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને જરૂરથી જોજો। થેન્ક યુ।